ગાંધીનગરમાં કોર્પોરેશનના પાપે બાળકનું મોત અને છતાંય સત્તાધીશોએ માનવતા લજવી છે। પાટનગરના મેયરે પોતાની જવાબદારીથી હાથ ઊંચા કરી લીધા। ગાંધીનગરના મેયર મીરા પટેલે કહ્યું, આ અમારી જવાબદારી નથી। બાળકના મૃત્યુ બાદ ઘટના સ્થળે મુલાકાત લેવાનું કહીને તેઓ કાર્યાલયથી નીકળ્યા। ઘટના સ્થળે પહોંચવાનું કહી બંને પદાધિકારીઓ ગાયબ થઈ ગયા। બાળકના મોતની ઘટનામાં મનપાની કોઈ બેદરકારી નથી તેવું મેયરનું કહેવું છે। તળાવનું કામ ચાલી રહ્યું છે, કમ્પાઉન્ડ વોલ બનાવેલી છે તેવું કહ્યું। તો આ તરફ ગાંધીનગરના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કહ્યું કે બેદરકારી હશે તો પગલાં લેવાશે। આ એક ગંભીર અકસ્માત છે અને કોઈ પણ કામ મનપાના પાપે ના થયું હોય। આ જે તળાવનું કામ ચાલી રહ્યું છે એમાં આજુબાજુ કમ્પાઉન્ડ વોલ પણ કરેલી છે, ત્યાં સિક્યુરિટી ગાર્ડ પણ બેસાડવામાં આવ્યો છે। અમારું તંત્ર પૂરતું દોડે છે અને અમારી પાસે અત્યારે આટલી માહિતી છે અને આગામી વધારે માહિતી આવશે અમે આપને જણાવીશું। આમાં સરકારી કામ પણ જવાબદાર નથી અને બાળક પણ જવાબદાર નથી। મેં તમને કહ્યું એ પ્રમાણે આગામી માહિતી વધારે આવશે, અમે જણાવીશું। ખૂબ જ દુઃખદ દુર્ઘટના થયેલ છે। હજુ સુધી અમારી પાસે સંપૂર્ણ માહિતી આવેલ નથી। જે પણ માહિતી આવશે એ પ્રમાણે અમે આગળના પગલાં લઈશું અને આપને પણ જણાવીશું। હજુ સુધી અમારી પાસે સંપૂર્ણ માહિતી આવેલ નથી। જે પણ માહિતી આવશે એ પ્રમાણે જેનો વાંક હશે એની સામે આપણે પગલાં લઈશું। બનાસકાંઠાના ધાનેરામાં રેલવે બ્રિજ પર ખાડાઓની ભરમાર છે। રસ્તા પર ખાડાઓના કારણે કલાકો સુધી ટ્રાફિક જામ થાય છે। ખાડાઓની સમસ્યા હદજનક વધતા પોલીસ તંત્ર હવે મદદે આપ્યું છે। ખાડાઓના પુરાણ માટે પોલીસ જવાનોએ શ્રમ વ્યક્ત કર્યો। હાઈવે ઓથોરિટી નિષ્ફળ જતા પોલીસ તંત્ર હવે એક્શનમાં છે। જીઆરડી જવાન અને ટીઆરપી જવાનોએ રસ્તાના ખાડાઓમાં પુરાણ કર્યું છે। સ્થાનિક લોકોએ પોલીસ જવાનની કામગીરીની સરાહના કરી છે। ભારે વરસાદના લીધે દાહોદ જિલ્લામાં અનેક રસ્તા ધોવાઈ ગયા છે। જિલ્લાના દેવગઢ બારિયાના પણ રસ્તાઓનું ધોવાણ થયું છે। પાનમ નદી પરના પુલ પર બસ મોટા ખાડા પડ્યા છે। ઠેક ઠેકાણે ખાડાઓને લીધે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। રસ્તા પર ખાડાઓને લીધે અકસ્માત થવાની ભીતિ છે। જોખમી રસ્તા પર પસાર થતા વાહન ચાલકો ભયમાં છે। સ્થાનિકોએ તાત્કાલિક રસ્તાના સમારકામની માંગ કરી છે। તંત્ર સમારકામ નહીં કરે તો બીજી તરફ અકસ્માતની પણ સંભાવના છે। તો આ તરફ સુરત શહેરમાં રસ્તામાં ખાડા કે પછી ખાડાઓમાં રસ્તો તે શોધવું મુશ્કેલ છે। શહેરના અનેક રસ્તાઓમાં ખાડા રાજનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। મેટ્રોની કામગીરીના કારણે રસ્તાઓ ખરાબ થયાનો મેયરનો દાવો છે। મેયરે મેટ્રોના અધિકારીઓને કડક શબ્દોમાં સૂચના આપી છે। શહેરના અનેક રસ્તાઓ પર ખાડાઓને કારણે ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે। સુરતના રસ્તાઓ પર ટ્રાફિક સામે આકાશી દ્રશ્યો સામે આવ્યા। મજુરા ગેટ, સારા દરવાજા, એપીએમસી માર્કેટમાં ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે। વરાછા અને કતારગામ વિસ્તારમાં પણ ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે। આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। સુરત શહેરના આ દ્રશ્યો છે કે જ્યાં ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। શહેરના અનેક વિસ્તારો કે જ્યાં માત્ર ને માત્ર ખાડારાજ જોવા મળ્યું છે। તો આ તરફ છોટાઉદેપુર જિલ્લાના અંબાલાથી નકામલી, હરપાલપુરા સહિત 10 જેટલા ગામોને જોડતા રસ્તા પરનો લો લેવલ કોઝવે તૂટી જતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે। આ રસ્તા પર આવેલી નદીના કોઝવેનો એક ભાગ તૂટી જવાથી ભારે વાહનોની અવરજવર બંધ થઈ છે। માર્ગ અને મકાન વિભાગે 1 વર્ષ પહેલા આ કોઝવેનું રિપેરિંગ કર્યું હતું, પરંતુ નબળી ગુણવત્તાને કારણે તે ફરી તૂટી ગયો। બાદમાં તૂટેલા ભાગમાં પથ્થરો નાખીને લેવલ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે પણ નિષ્ફળ ગયો અને આ મુદ્દે વારંવાર તંત્રને રજૂઆતો કરાઈ છે, પરંતુ કોઈ નક્કર પગલાં નથી લેવામાં આવ્યા, જેથી સ્થાનિકોએ આખરે કોઝવે પર એકઠા થઈને સૂત્રોચ્ચાર કરી અને વિરોધ નોંધાવ્યો। જો આવનાર દિવસોમાં કોઝવેનું કામ કરવામાં નહીં આવે તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી। આ પુલ ઘડીએ ઘડીએ રિપેર જ કરે છે અને પુલની માંગણી કરે તો કોઈ ધ્યાન નહીં દોરતું। અને આ રોડ છે ને તઈ અંબાલાથી હાઈવે લાગે, ત્યાંથી આગળ લકામલી, પછી હરપાલપુરા, સુરસી, નાની સરલી અને અંદરના ગામો પણ આવે છે અને આગળ પોલીસ સ્ટેશન છે, પીએસસી સેન્ટર છે। ત્યાં જવા માટે અમારે તો બહુ તકલીફ પડે। 108 પણ નહીં આવી શકતી વરસાદમાં તો। પૂરી નદી ભરી જાય તો નાના છોકરા બાળકો અહીંયા ભણવા જાય
તો 40-50 જણા જાય, બાકી અમાર ભણવા છોકરાને મૂકવા જવાનું કોઈ જોગવાઈ નહીં થતો ને આ 3 વખત થઈ ગયું છે આ રિપેરિંગ કરતે ને એવું પાછું કરીને નહીં જેના હવે 6થી વાર આ તૂટી છે. આ નાની સડલી સોકટા નદી છે, એ જંગલમાંથી આવે છે અને ખૂબ પાણી આવે છે. એટલે આ નદી પસાર કરવા માટે લગભગ 10 ગામડા આવે છે. તો અહીંથી 1 થી 8 ધોરણ ભણવા માટે આ પુલ પસાર કરીને બીજા ગામમાં જાય છે. અને ગામમાં પ્રાથમિક શાળા છે, એટલે 8 થી 10 નું શિક્ષણ લેવા બહાર જવું પડે. અને પીએસસી બહાર છે અને પોલીસ સ્ટેશન બી બહાર છે. એટલે અમારે કોઈ ઉપયોગ થતો નથી આ પુલ તૂટી જાય ત્યારે. અને આ પુલ બનાવવામાં આવે છે એકદમ હલકું મટીરિયલ વાપરે છે. અમને લાગે છે કે આ આદિવાસીની ગ્રાન્ટ ખાઈ જાય છે એવું લાગે.